છે પૂજ્ય માવિત્રો, માતાઓ, બહેનો, વડીલો અને મારા યુવાન મિત્રો, આ કાઠિયાવાડની ધરતીની અંદર નેસડા મુકામે જ્યાં પવિત્ર ભૂમિની અંદર કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો છે, ખૂબ આનંદની વાત છે। અમે કચ્છના નાનકડા કલાકાર તો ઠીક, પણ જે ભગવાને કૃતિ, જે શક્તિ આપી છે આપણી સમક્ષ રજૂ કરશું। તો મિત્રો, જાણે અજાણે કંઈ પણ ભૂલ થાય તો ક્ષમા કરશો અને કાર્યક્રમને દીપાવવા માટે સૌ આપ સર્વે જનતાનું હું પાટીદાર ઉમિયાજી રામા મંડળ તરફથી સૌને આવકારું છું। અને મિત્રો, વધારે સમય ન બગાડતા આપને ટૂંકો પરિચય આપી દઉં કે જે આપણી સમક્ષ જે કાર્યક્રમ કરવાના જે મિત્રો છે એ મિત્રો કચ્છ કડવા પાટીદાર શ્રી ઉમિયામાના સંતાન છે અને આ કાર્યને લગભગ 25 વર્ષ થયા ગૌ સેવાના લાભાર્થે તદ્દન નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરી રહ્યા છે। અને આની અંદરથી એક પૈસાની પણ કોઈ દિવસ તમન્ના રાખી નથી। જે ઘરેથી નીકળે છે એકદમ નિસ્વાર્થે, જેને કંઈ કે સ્વાધ્યાયની અંદર માણસ ટિફિન લઈને જતો હોય અને દાદાના વચને વચને ચાલતો હોય, એવી જ આ પવિત્ર કાર્યની પવિત્રતા ટકાવી છે આજ દિવસ સુધી। અને આની અંદરથી 25 વર્ષ થયા, એક પણ યુવાને ઈચ્છા રાખી નથી કે મને 2 રૂપિયા આપવાની અંદર ઘણા બધા પ્રોગ્રામો કર્યા કચ્છ કાઠિયાવાડ, આથી આપણા બીજા દેશમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા છે ગૌ સેવાના લાભાર્થે। અને આજે પણ અહીં આપણા નેસડા મુકામે આ પવિત્ર ભૂમિની અંદર ગાય માતાના ચારા માટે તેમજ સદકાર્ય માટે જે લક્ષ્મી આવશે તે વપરાશે। અને પ્રથમ આપણે આ રામદેવજી મહારાજની સ્તુતિથી કાર્યક્રમ ચાલુ કરશું, ત્યારબાદ આ પાઠની આરતી અને કાર્યક્રમની શુભ શરૂઆત। તો શાંતિ જાળવશું અને જ્યારે જ્યારે આપને મોજ આવે ત્યારે હાકલા પડકારા કરી તાલીનો ગડગાડથી વધાવી લેશો। જયના દેવો બોલશું કે આજુબાજુના ગામડાને ખ્યાલ આવે કે આજે નેસડામાં સદકાર્ય થઈ રહ્યું છે, ભગવત કાર્ય થઈ રહ્યું છે। તો આને દીપાવવા માટે આપણો સહયોગ એ જ અભિલાષા જયનાથથી બોલશું। વસુદેવ વસુતમ દેવમ કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરં ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। બોલીએ ગણપતિ મહારાજ કી જય। કેમ નથી બોલતા? મોજ નથી આવતી? જ્યારે જ્યારે જયનાથ બોલવાનો હોય ત્યારે બહુ આનંદથી બોલજો, તો અમને પણ મજા આવે। બોલીએ રામદેવજી મહારાજ કી, જગદંબા ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી। ખૂબ ખૂબ ધન્યવાદ। કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે।
તો પ્રથમ શ્રી રામદેવજી મહારાજની સ્તુતિ, ત્યારબાદ પાઠની આરતી અને કાર્યક્રમની શુભ શરૂઆત. તો સાંભળીએ શ્રી રામદેવજી મહારાજની સ્તુતિ. श्री रामदेव जी महाराज की जय। श्री उमिया मात की जय। સત્ય સનાતન ધર્મ કી. ભાઈઓ બહેનો ઊભા હોય પોતપોતાના સ્થાને બેસી જશે. કાર્યક્રમ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો મહેરબાની નમ્ર નિવેદન, આયોજકો તરફથી આપને નમ્ર નિવેદન
જ્યાં પણ સ્થાન મળે ત્યાં જલ્દીથી આપ આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. એક નમ્ર નિવેદન, જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસશું, પરંતુ શાંતિથી બેસશું. આપણે અવાજ નહીં કરીએ. જેટલી શાંતિ એટલી કાર્યક્રમની સફળતા. પાતિયા પાટીદાર ઉમિયાજી રામા મંડળ દ્વારા આજે આપની સમક્ષ રજૂ કર્યા છે ભગવાન શ્રી રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર. પાતિયાનું નામ કદાચ આમાંથી મિત્રો અમુક જણાએ કદાચ સાંભળ્યું હશે, અમુક જણાએ નહીં સાંભળ્યું, પરંતુ અંજારનું નામ તો લગભગ બધાએ જાણ્યું જ હશે. જેસલપીર દાદાનું સ્થાન એટલે અંજાર પૂરા ભારતની અંદર જેમનું નામ છે, એમની બાજુમાં જ અમારું નાનકડું એવું ગામ છે, 500 થી 550 ની વસ્તીનું. અને એ ગામના આ બધા કલાકાર મિત્રો રામદેવ પીરનું જીવન ચરિત્ર આખ્યાન આપની સમક્ષ લઈને આવ્યા છીએ. તો મિત્રો, કાઠિયાવાડની અંદર પણ ગામડે ગામડે ભગવાન રામદેવ પીરના આખ્યાન પેલા થતા હતા, અને અહીંયા આજુબાજુના ગામડાની અંદર હજી પણ છે જ, બંગાવડીની અંદર અને એવા હજી અનેક ગામડાની અંદર ભગવાનના આવા જમા જાગરણ કરી એની અંદરથી જે પણ ફંડ ભેગો થાય છે એની અંદર ગાય માતાના ચારામાં મંદિરના લાભાર્થી અન્નક્ષેત્ર ગૌશાળા ચાલતી હોય છે. એવી જ રીતે 25 વર્ષ પહેલા અમે પણ નક્કી કર્યું કે આ દુષ્કાળની પરિસ્થિતિની અંદર આપણી ગૌધન મરી રહ્યું છે, ગાય માતા ચારા વગર મરી રહી છે, તો આપણે કંઈક એવું કરીએ કે તેમાં ધર્મનો પ્રચાર થાય, ગાય માતાનું કામ પણ થાય. એ હેતુથી ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન કચ્છ, સૌરાષ્ટ્ર, પૂરા ભારતની અંદર અનેક વિસ્તારોની અંદર આ કાર્યક્રમો કરી અને આજે કાઠિયાવાડની અંદર કદાચ અમારો આપેલો પ્રોગ્રામ હશે. તો અમને પણ ખૂબ જ અંતરથી એવી લાગણી છે કે આ કાઠિયાવાડ એટલે પ્રભુની ભૂમિ, જ્યાં ભગવાનને પણ આવવાની મરજી થાય. અહીંયાના આગતા સ્વાગતા પૂરા ભારતની પૂરા વિશ્વની અંદર વખણાય છે કે કાઠિયાવાડમાં કોકરી અને જો ભૂલો પડે ભગવાન તારી કરવું એવી મહેમાન ગતિ કે તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. આજે એ મહેમાન ગતિ માણવાનો મને મોકો મળ્યો છે. તો તમારા જેવા કલાકાર મિત્રોની સામે જ્યારે અમને અમારી કલા બતાવવાનો મોકો મળ્યો છે, તો અમે પણ ખરેખર ખૂબ જ ધન્યશાળી અને ભાગ્યશાળી છીએ. અને જે આયોજકો અહીંયા આ આયોજન કર્યું છે એ તમારા અહીંયાના જ મિત્ર મંડળ દ્વારા આ રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન નો બધો ખર્ચો એ મિત્ર મંડળ ભોગવી રહ્યો છે. તો આમાંથી થતી તમામ આવક ગાય માતાના ચારામાં નાખવામાં આવશે. આપણે ગેટની અંદર આવતા જ એક દાન પેટી રાખવામાં આવેલ છે. જેમને પણ ગૌ સેવા લાભાર્થે કંઈ પણ નાખવું હોય તો એ દાન પેટીની અંદર ગુપ્તદાન સ્વરૂપે આપ જરૂરથી પધરાવશો. આપની એક એક લક્ષ્મી મહાલક્ષ્મી બનીને પ્રભુના ચરણોમાં જશે એવી અમે તમને ખાતરી આપી છીએ. તો વધારે સમય નહીં લેતા મિત્રો શાંતિ રાખશો. કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. ભગવાન રામદેવજી મહારાજની સ્તુતિ થઈ ગયા બાદ હવે પ્રભુની હાજરીમાં જે મિત્રોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ મિત્રો આજના કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે છે, અને એના કરકમળો દ્વારા રામદેવજી મહારાજની આરતી ઉતારી અને આજના કાર્યક્રમને આપણે આગળ વધારશું. તો હું વિનંતી કરીશ અહીંયાના મિત્રોને, તે પહેલા અહીંયા સ્થાનિક યુવક મંડળ દ્વારા એક નાનો એવો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો હું દિનેશભાઈને વિનંતી કરીશ કે આપ જેમના પણ નામ બોલો સન્માન માટે સ્ટેજ ઉપર આવશે, અને જે સન્માન કરવા વાળા છે જેમના પણ નામ અત્રેથી બોલાય આપ પણ સ્ટેજ ઉપર પધારી અને એમનું સન્માન કરશો અહીંયા સ્થાનિકના ગ્રામજનો તરફથી. શ્રી પાતિયા પાટીદાર ઉમિયાજી રામા મંડળના પ્રમુખ શ્રી વિસનજીભાઈ શામજીભાઈ પોકાર તેમનું સ્વાગત કરશે શ્રી રવજીભાઈ કાસુંદ્રા. વિસનજીભાઈ શામજીભાઈ પોકાર પ્રમુખ શ્રી રામા મંડળના તેમનું સ્વાગત કરશે રવજીભાઈ કાસુંદ્રા. જલ્દીથી આવી જશો.
બોલો જગદંબા ઉમિયા માત કી, શ્રી રામદેવજી મહારાજ કી. હવે પછીના મિત્ર છે અમારા રામદેવજી મહારાજ પાતિયા મંદિરના પૂજારી એવા જીતેન્દ્રભાઈ એન વ્યાસ. એમનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ જીવાણી. આ આપણા બ્રહ્મદેવ છે, એમનું સ્વાગત કરશે મહેન્દ્રભાઈ જીવાણી. બોલે મિયા માત કી જય. બોલવામાં ઢીલ કરો છો બહુ. જય નથી બોલતા અને તાળીઓ નથી વગાડતા. કા જય બોલો અને કા તાળીઓ વગાડો, કા બે કરજો. બરોબર. જ્યારે જ્યારે જરૂર પડે એમથી જયનાથ બોલાવી આપ જરૂરથી જયનાથ બોલશો. ભગવાનનું નામ લેવામાં આપને પ્રભુ જરૂરથી પ્રશ્ન રહેશે અને અમને બી મજા આવશે. એમ તમે થનગનતા હશો તો અમે પણ અહીંયા કલાકારની રીતે અમે પણ થનગનતા રહેશું. આગળ. અને તે પછીના મિત્ર છે વાસુદેવ એન વ્યાસ. એ પણ આપણા એક થનગનતા યુવાન અને બ્રહ્મદેવ છે. તેનું સ્વાગત કરશે મહેશભાઈ દલાવડિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશો આપણે. હા બસ વાગવી ખપે એકદમ. આગળ વાળા જ વગાડે, પાછળ વાળા કોઈ નથી વગાડતા. બોલે રામદેવજી મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછીના મિત્ર છે શંભુભાઈ કરશનભાઈ બારોટ. બારોટને પણ આપણે વધાવવા જોઈએ ને, તો તેમનું સ્વાગત કરશે દિનેશભાઈ ભીમાણી. શંભુભાઈ કરશનભાઈ બારોટનું સ્વાગત કરશે દિનેશભાઈ ભીમાણી. બોલીએ ઉમિયા માત કી, રામદેવજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે રામદેવજી મહારાજની સ્તુતિનું મહત્વ જરા આપને બે શબ્દોમાં સમજાવીશ. ભગવાનના આગમનની આપણે સ્તુતિ કરી, ભગવાનને આપણે એના ધામથી આપણે આપણા સમક્ષ બોલાવી ચૂક્યા છીએ. અત્યારે રામદેવજી મહારાજ આપણી સમક્ષ છે, પરંતુ અંતરતેક્ષ છે. કારણ કે એમને સમાધિ વખતે કીધું હતું કે જ્યાં લીલા ઘોડાની સ્થાપના હશે, ઘીનો દીવો હશે ને ગુગળનો ધૂપ હશે, ત્યાં હું અંતરદિક્ષ હાજર રહીશ. આપણે પ્રેમથી પ્રભુને બોલાવ્યા છે, તો એમની આરતી ઉતારવા માટે અહીંના જે યુવક મંડળના મિત્રો છે જેમને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે આજના મુખ્ય યજમાન છે, એમને હું વિનંતી કરીશ આપ સ્ટેજ ઉપર પધારશો અને આપના કર કમળો દ્વારા રામદેવજી મહારાજની આરતી ઉતારી અને આ કાર્યક્રમને આપણે આગળ વધારશું. સત્ય સનાતન ધર્મ કી જય. દુંદાડો દુઃખ ભંજણો અને સદાય બાળવે. આ પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી નંદ ગણેશ. રામા તમારા દેવણે અને ધમકે ગુગર કે રાધુ
ધુવાણે વેલા આવજો હે મારા રંગારામાં પીર લીલા ઘોડાની સ્થાપના કરી કર્યા ગુગળના ધૂપ ધૂપને ધુવાડે વેલા જાવજો મારા નકળંકી રામા પીર હવા દરિયા રે કાંઠે લીલાધર લીમડી દરિયા રે કાંઠે લીલાધર લીમડી લીલાધર નર પાન રે રણુજાના રામ દુઃખને રે દુઆણે વેલા આવજો લીલાનાગર વેલના પાન રે રણુજાના રામ દુઃખને રે દુહાડે વેલા આવજો પિતા રે
કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે. જે કંઈ આની અંદર જય બોલવામાં આવે ત્યારે કંઈ પણ પાપ પડે ને તો અમારા ઉપર મૂકી દેજો. લેતા જશું કચ્છમાં ભેરો. મોજથી બોલો, એકદમ મોજ આવે કાર્યક્રમ કરવાની. જ્યારે જ્યારે ખાલી જય બોલજો, બાકી એમ બધું બોલશો. બોલો રામદેવજી મહારાજ કી, જગદંબા ઉમિયા માત કી. માતાજીની જય કઈ બોલે કઈ ઉમિયા માની, આપણે કડવા પાટીદારની માં જગતજનની છે. બોલીએ ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. નેસડા મુકામે જે આજે ભગીરથ કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો છે, બહુ જ આનંદ આવે છે. આપણી પ્રેમ ભાવ લાગણી જોઈ આજે બહુ જ આનંદ આવે છે. તો હવે કાર્યક્રમ તરફ જઈએ. કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે, શાંતિથી નિહાળશું. ધન છે મારવાડની ધરતી અને ધન છે કોકણ ગઢરુડા રાજ. ધન છે ભેલુડા માનવી એવા ધન ધન યજમાલ રાય. રંગીલું મજાનું રાજસ્થાન અને મારવાડ નામનો પ્રદેશ ને સુંદર મજાની પોકણગઢ નગરી અને એમાં અજમલ રાજાના રાજ ચાલી રહ્યા હોય. મહારાજા અજમલરાયના આગમન થઈ રહ્યા છે દરબારની અંદર. પ્રજા એને આવકારવા માટે શાંત ચિત્તે એને વધાવવા માટે ચોમેર ખડી થઈને ઊભી છે. માટે સોને કી છડી રૂપે કી મસાલ, સોને કી છડી રૂપે કી મસાલ, झरमर की जाल, गौ भ्रमण प्रतिपाण महाराजा अजमलराय पधारे. घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा. સામરું રે ગણપતિ દેવો તમને લડી લડી લાગુ પાય, તમને લડી લડી લાગુ પાય. આજ સમરણ રે રાય વેલા પધાર, આજ પર ધામ સામરું રે સરસ્વતી માતા તમને લડી લડી લાગુ પાય, તમને કર જોડી લાગુ પાય. સુર રે કેવાને વેલા પધાર, આજ પર ધામ સામરું રે ઉમિયા માતા. તમને લડી લડી લાગુ પાય, કર જોડી લાગુ પાય. આજ અમારા કાર્યમાં વેલા પધાર, આજ પર ધામ સામરું રે રામદેવ પીર. બાબા તમને લડી લડી લાગુ પાય, કર જોડી લાગુ પાય. આજ રાજા ઘડી રે વેલા પધાર, આજ તમે રાજા જોડીને વેલા પધાર. આજે 7-8 દિવસ થઈ ગયા છે હું મારા રાજ્યમાં ગયો નથી. મારા રાજ્યમાં કેમ ચાલી રહ્યું છે
તેની પણ મને ખબર નથી. તો ખબર પૂછવા માટે હું મારા વાલા પ્રધાનને બોલાવું. આજ રાજા રે બોલાવે આવજો રાજને દરબાર રાજમાં ભર્યા તમારા આજ રાજા રે બોલાવે મહારાજાને નમસ્કાર. સુખી રહો. અરે મહારાજ, આમ અત્યારે અચાનક બોલાવાના કારણ? બોલાવાનું કારણ તો એક જ પ્રધાનજી, કે આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે. હા મહારાજ, આપણા રાજની અંદર બરાબર ચાલી રહ્યા છે. ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ તો બરાબર રીતે અપાઈ રહ્યા છે ને. હા મહારાજ, ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ અને મહારાજ ભૂખ્યાઓને અન્ન બરાબર અપાઈ રહ્યા છે. વાહ. હા પ્રધાનજી, ઘણો સમય થયો આપણે આપણા બાગ બગીચામાં ફરવા ગયા નથી. તો આપણી ઘોડેસવારી તૈયાર કરો, બાગ બગીચામાં ફરવા જઈએ. જેવી તમારી આજ્ઞા મહારાજ. આજ રાજાને પ્રધાન દેવું ચાલ્યા બાગ બગીચે ઉદાર ચાલ્યા બાગ બગીચે ઉદાર. આજ રાજાને પ્રધાન દેવું આવ્યા. હે રામ રામ છે હાજા પટેલ અને નાતીલાના રામ રામ છે. એ સોતા હાજા નરવા ને સેતા હાજા નરવા. હવે આ જાવું વેવાણા નિયાપો મૂક્યો છે, જાવું છે વિપલાની નાણા તેડવા. હવે જાવું છે તે ને એક હું અભણ માણ. હવે કરું હું જાવું રેલમાં ચડી દઉં ટ્રેનમાં, ઈ મોટા વૈભોગ થઈએ. હવે કોક તમારામાંથી મોકઠો માણસ કોક મુભેરો હાલશો? કોઈ હા નથી કેતો. કે પછી રૂપલાને હાકલ કરી જાઉં? રૂપલાને હાકલ કરું તો કારણ કે તમારામાં તો કોઈ હાલે એવો જગરવાળો લાગતો નથી. અને પાછા શું છે આ ટેમે નહીં પૂગે ને તો વેવાણ પાછી વળી સામે હોરી વતાઈ દે. એકતા મથે કમુરતા બેહું બેહું થઈ રહ્યા છે. હાજી નાથ હાજરી પણ એક અમારી નાથ ના હતી. તમારી ભાભી તો હાજરી માત્ર ને માત્ર મુઈ પડ્યો હોંડ બુડો દાટ્યો છે તે. કરવો હો હવે બોલાવી જવું કા રૂપલા ને. ઈ તો કાક આઈડિયો દેશે ને કા મું ફેરો હાલશે. રૂપલા, એ રૂપલા, એ વાડે કર્યો કે ખાબુ કેમ લુગડા ધોતો છે. કે રબરિયાન હોય એવું જ પાણી દેખલે લુગડા ધોઈ નાખે નાખે દીધા 12 મહિના આડા. હા તો બરકામાં બરકો દીધો. એ આ વેવાણે નિયાપો મૂક્યો છે, જાવું સાઠ મારવે વિપલાની ઓલ નાણા તેડવા. અને એક તો તમને ખબર છે હું અભણ માણ. હવે આ જાવું હોય ટ્રકમાં ચડી દેવું ખટારામાં, ઈ મોટા વૈભોગ થી. આપણી અંટા ગાડી લીધે જાય ને માં તું હું વાંધો. હવે હંઠા ગાડી કેની પૂગે? એના કરતા તું હાલ હું ભેરો નાકા વેવાણ છે ને પાછી વારી હામી હોરી વતાવી દે. શું કરશો શું થાય? હાલો તો પડશે ને. કાક માનમાં પ્રોગ્રામ કીધો તું વળી પાછો ફરાઈ બેઠો. બીજા પ્રોગ્રામ તારે એવા ગીત થાશે લ્યા. આણલા તેડલા
તો વાર વાવાઝોડા નથી મને તો આપણા મહારાજા લાગે છે જો આ ઘોડાના ડાબલા સંભળાય છે ને છે મહારાજા હાલે લે પર આપણે શું આડો ના ના એનું મોઢું જોઈને અપશકન થઈએ અરે બાપ. વાંચી એનું મોઢું કોણ જોવે હવે પાછળ જાશું વેવાણ વાળી પાછી બીજી હોરી વતાવી દે એના કટાજ પાછા વળી જાય કાલ ઉગે વેલા ભાગીએ હાલ પાછા જાય. પ્રધાનજી જી મહારાજ આપણી ઘોડેસરાઈ જોઈ અને આ રાકાભાઈઓ પાછા કેમ મળ્યા માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે રેખા ભાઈઓ, તમે અમારા મહારાજાની ઘોડેશ્વરી જોઈને પાછા કેમ ફર્યા? અમે તમારા મહારાજાની ઘોડેશ્વર જોઈને પાછા નથી વર્યા અમે તમારી વસ્તુ ઘરે ભૂલી આવ્યા છે. અરે રેખા ભાઈઓ, વસ્તુ તો બધી તમારી સાથે છે અને વળી શા માટે આવા જૂઠા બોલી રહ્યા છો? બાબા ખોટું નબળું પણ હોશે અમે હાની પ્રજારી અને મહારાજાને સાચું કહીને ખોટું તો ન લાગીએ ને બાપા એના કરતા જરા પૂછી જુઓ કે સાચું કહેશો તો જૂઠું તો નહીં લાગે ને બાપા. અરે મહારાજ, આ સામેના રેખા ભાઈઓ એમ કહે છે કે જો અમે સત્ય હકીકત જણાવશું તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? નહીં પ્રધાનજી, રાયકાભાઈને કહો સત્ય બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે, જૂઠું બોલશો તો ભગવાન શિવ શંકરની આણ છે. હા ન લે સાચું સાચું કહી દે. લાચુને લક્ષ્મી બબે કોર્યો સગુણા હૈયા કરો હા છતાં હું વાંચ્યો કેમ કેવાઉં? અરે તો બાપુ છોકરી તો આજ નાની છે કાલ મોટી થશે ને પાંખ આવશે એના ઘરે હલી જશે પણ છોકરો ગમે તેવો હોય લૂલો લંગડો બોડો બોબડો તો બાપુ આપણી ગાદીનો વારસદાર તો કહેવાય ને બાપુ. સત્ય હકીકત છે. પ્રધાનજી, જી મહારાજ. રાયકાભાઈને ઇનામ આપી વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. અને હા રાયકાભાઈઓ, સવારે સોનાનો સૂરજ ઉગે સારા સુકન જોઈ હા પ્રેમથી આણલા ત્રીવા જશો. પ્રધાનજી, જી મહારાજ. આપણી ઘોડેસવારી થોડી આગળ ચલાવો. જેવી તમારી આજ્ઞા. રામ રામ છે ખેડૂત ભાઈઓને રામ રામ. કેમ ખેડૂત ઓછા? ખેડૂત તો ઘણા અહીંયા ખેતી કેવી મોટી જોઈ ને, ખેતી તો બહુ જોરદાર હે. કેવી પાણીની સગવડ. કપાસ બપાસ તો આમ રેલમ છેલમ પડે. આપણા કપાસાની કણે કાંઈ નહીં ભાઈ. જીરું આવી ગયા એને તો વાવણા કરી લીધા, આપણે હાલી વાવણી કરો. પાછો અહીંયા કણે તો મેઘો મહેરબાન. મહેરબાન. આ બધા ડેમ જેવો તો છલકાયેલા પડે. પાતળ બધા ઊંચા આવી ગયા ને ખેડૂત બધા ઊંચા આવી ગયા. કિસાનમાં બીજું તો આપણે હારવા લ્યા.
હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે લો કિસાનમાં વીજળી થાય ખેડૂત ભાઈ કિસાનમાં વીજળી થાય રે લો મોસમ નામે ઉલા વરસા ખેડૂત ભાઈ મોસમ નામે ઉલા વરસા રે લો કાકા અહીંયા જો મચ્છુ ડેમ નો કિનારો બહુ સારો આપણે શ્રીરામ પાણી કરી લઈએ. હા પછી આપણે નીકળી આગળ આ શું કાકા ધૂળની ડમરી ઉડતી આવે શું છે આ બધું ધૂળની ડમરી નથી લાગતી. તો આપણા નગરના મહારાજા અજમલ રાજા આવતા લાગે. આ ઘોડાના ડાબલાનો અવાજ લાગે હાલો પાછા હાલ્યા. કેમ ઈ વાંજિયા ભાગ્યાનું મોજ એને વાવણી કરવા ન જવાય. એનું કારણ શું વાવણી તો ગીરની તાવણી કહેવાય. એ વાત તમારી સાચી પણ એની દીકરીઓ છે ને ના રે ના ભાઈ, એની દીકરી નથી, એના મોટા ભાઈની દીકરી. ના ના તો અપસકન થાય કારણ કે વાવણી ને ઘીની તાવણી આખું વર્ષ બગડે આપણે હાલો કાલે આવશે. કાલે આલી વાવ પાદરથી પાછા વળ્યા ખેડૂત ભાઈ પાદરથી પાછા વળ્યા રે લો સામે તે મળ્યા યજમાન વાજ્યા અવડા સુકન્યા થાય રે લો અરે પ્રધાનજી, જી મહારાજ. આપની ઘોડેશ્વરી જોઈ અને આ ખેડૂત ભાઈઓ પાછા કેમ મળ્યા માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, તમે પણ અમારા મહારાજાની ઘોડેશ્વરી જોઈને પાછા કેમ ફર્યા? હા પ્રધાનજી, અમે આપના મહારાજની ઘોડેસવારી જોઈને પાછા નથી ફર્યા. અમે અમારી વાવણીની વસ્તુ ઘરે ભૂલી આવ્યા છીએ, એટલા માટે અહીંથી પાછા વળ્યા છીએ. અરે ખેડૂત ભાઈઓ, વાવણીની વસ્તુ તો બધી તમારી સાથે છે અને વળી શા માટે આવા જૂઠા બોલી રહ્યા છો? હા પ્રધાનજી, અમે સત્ય હકીકત જણાવશું તો આપણા મહારાજશ્રીને માઠું તો નહીં લાગે ને. અરે મહારાજ, આ સામેના ખેડૂત ભાઈઓ એમ કહેવા માંગે છે કે જો અમે સત્ય જણાવશું તો આપના મહારાજાને માઠું તો નહીં લાગે ને? નહીં પ્રધાનજી, ખેડૂતભાઈને કહો સત્ય બોલશો તો 1.25 લાખ સોનામુર દાનમાં મળશે. જૂઠું બોલશો તો ભગવાન શિવશંકરની આણ છે. આણબાળ ના લેવાય, સાચું કહી દેવાય. હરસે ને પરસે ને રાયની વાતું રે સંભળાય અજમલ વાજિયા કહેવાય અજમલ અવાજિયા કહેવાય હરસે ને પરસે રે રાયની વાતું રે સંભળાય લાચુને લક્ષ્મી બબે કોર્યો સગુણા હૈયે કરો હા છતાં હું વાંચ્યો કેમ કેવાવ. હા મહારાજ, દીકરીનો બાપ કઈ વાંચ્યો નથી કહેવાતો. દીકરી છે ને એ પણ આપણા મોટા ભાઈની છે. દીકરી તો આજ છે અને કાલ પાંખ આવે તો ઉડીને સાસરે જતી રહે મહારાજ. દીકરો હોય ભલે બોડો હોય બોબડો હોય, આપણો ગાદીનો વારસદાર કહેવાય. સત્ય હકીકત છે. પ્રધાનજી, જી મહારાજ. ખેડૂતભાઈને ઇનામ આપી વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. ને હા ખેડૂત ભાઈઓ, સવારે સોનો સૂરજ ઉગે સારા સુકન જોઈ હા પ્રેમથી વાવણી કરવા જશો. હવે તમને કે આડો નહીં પડે. જેવી રાયની પ્રધાનજી, જી મહારાજ. આ પોકણગઢ નગરીની વસ્તી મને ખૂબ મેળા મારી રહી છે. એથી મારો ગર્વ ઉતરી જાય છે. માટે આપણી ગુણસ્વાઈ નગર તરફ પાછી વાળો. જેવી તમારી આજ્ઞા. રાજાને પાર
હું કોણ? દિલ્હી નગરનો રાજા સબાલસા. આજ ઘણો સમય થયો હું મારા દિલ્હી તરફ ગયો નથી કે જેથી મને ખ્યાલ પડે કે મારા દિલ્હી સૈન્ય અંદર કેમ ચાલતું હશે, એની પણ મને ખ્યાલ નથી. તો આ ચાલ મારા વાલા પ્રધાનને બોલાવી અને દિલ્હી સૈની ખબર લઉં. બોલાવે બદલાવ જોરે આજો આમને દરબાર દિલ્હી દરબાર આજ સબાલસા બોલાવે બદલાવ જોરે આજે રાજાના બોલાવ્યા પ્રધાના આવ્યા રે આવ્યા આપણે દરબાર આવ્યા આપણે દરબાર આજે રાજાના બોલાવ્યા પ્રધાના મહારાજે સલામ આલેકુમ. વાલેકુમ સલામ. અરે મહારાજ અત્યારે બોલાવવાના કારણ? બોલાવાનું કારણ એ જ પ્રધાનજી જી મહારાજ. કે આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે. અરે મહારાજ આપણા દિલ્હી શહેરની અંદર તો બરાબર રીતે ચાલે છે મહારાજ. હા પ્રધાનજી, આપને ખ્યાલ જ છે કે આજે મારો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. જે મેં તમને પત્રિકાનું કામ સોંપ્યું હતું સર્વે પૂરું થઈ ગયું કે કાંઈ અધુરાશ? નહીં મહારાજ, આપના કહેવા મુજબ દેશ વિદેશ સર્વને પત્રિકા આપી છે અને રાજા અને રહીત પણ ઉપસ્થિત છે. આપના મિત્ર સખા મિત્ર ભૈરવસિંહ ન હોતા લાખોના ખર્ચા પાણીમાં જાય મહારાજ. ભૈરવસિંહ? જી મહારાજ. ખરેખર આ સમય જો મારો મિત્ર ભૈરવસિંહ ન હોય તો લાખોના ખર્ચા પાણીમાં જાય. કારણ કે બચપનથી સાથે રમ્યા છે, સાથે જમ્યા છે, સાથે શિકાર કર્યા છે, એક જ થાળીમાં ભોજન જમ્યા છે અને મારે આંગણે સુપ્રસંગ આવ્યો છે. સુપ્રસંગની અંદર જો મારા સખા મિત્ર ભૈરવસિંહને આજે હું ભૂલી જાઉં તો ખરેખર આ જોગે નથી. પ્રધાનજી, જી મહારાજ. મારા મિત્ર ભૈરવસિંહને દિલ્હી દરબારની અંદર આજને આજ બોલાવો. જેવી તમારી આજ્ઞા. સબાલસાના બોલાવે ભૈરવસિંહ આવજો દિલ્હી શહેરની મજાર દિલ્હી ભલ્યા તમારા કામ. આજ સબાલસાના બોલાવે ભૈરવસિંહ આવજો. અરે પ્રધાનજી, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? અરે આપને મિત્ર સબાલસા બોલાવે કોણ છે. મિત્ર સબાલસા? મિત્ર ભૈરવસિંહ, સલામ આલેકમ. આલેકમ સલામ. મિત્ર સબાલસા, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? બોલાવાનું કારણ એ જ કે આજે મારો જન્મદિવસ ખુશિયાલીનો પ્રસંગ છે. દેશ દેશથી રાજા આવી ગયા, દેશ દેશથી રહીત આવી ગઈ. એની સાથે તમને પણ મેં પત્રિકા મોકલી હતી. કદાચ તમારા રાજ્યની અંદર આવી હોય અને જો તમને મોડી મળી હોય અને જો તમને આવવામાં મોડું થઈ ગયું હોય તો ભૈરવસિંહ મને માફ કરજો. નહીં મિત્ર સબાલસા, કદાચ આપને પત્રિકા લખી હોય અને મારા રાજની અંદર આવી હોય અને હું મોડો પડ્યો હોઉં તો મિત્ર સબાલસા માફ મને કરજો મિત્ર. ઠીક છે ભૈરવસિંહ. પ્રધાનજી, જી મહારાજ. આજે મારા મિત્ર ભૈરવસિંહ દિલ્હી દરબારની અંદર આવી ગયો છે, જેથી દિલ્હી દરબારના આંગણા આજે પાવન થઈ ગયા છે. ઘણા સમય થયો મને મિત્ર મળ્યા નથી. આજે આપણે આંગણે પધાર્યા છે. તમે કસુંબાની તૈયારી કરો, અમે કસુંબા પાણી પીએ અને કસુંબાની મોજ માણીએ. જેવી તમારી આજ્ઞા. હા મિત્ર ભૈરવસિંહ, એમ તો કહે કે તારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે? શું વાત કરો છો મિત્ર સબાલસા? આપના જેવા જો મિત્ર હોય તો મારા રાજની અંદર શું ખામી હોય મિત્ર સબાલસા? મારા રાજની અંદર તો બરાબર ચાલી રહ્યું છે. મિત્ર એમ કહો કે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે મિત્ર સબાલસા? મિત્ર ભૈરવસિંહ, મારા રાજ્યની અંદર તો આનંદ મંગલના દિવસ ગુજારી છે. એનાથી વિશેષ આજે મારો જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. આજે મારો મિત્ર દિલ્હી દરબારની અંદર આવી ગયો છે. મિત્ર ભૈરવસિંહ, આજે તો મને બહુ આનંદ છે. લે મહારાજ. અને હા મિત્ર ભૈરવસિંહ, તમારા મિત્ર સબાલસાનો આજે જન્મદિવસ અને ખુશિયાલીનો પ્રસંગ છે. એ નિમિત્તે બંને મિત્રો મળ્યા છે. આ કડવા કસુંબા તમારા હાથે જ મીઠા કરો. સબાલસા, કસુંબા પાણી પીધા, કસુંબાની મોજ માણી. આજ તમારો જન્મદિવસ છે, ખુશીનો પ્રસંગ છે. મોટા મોટા રાજ્યો પધાર્યા છે, આવા વડીલો પધાર્યા છે. એવા જન્મ પ્રસંગે મિત્ર સબાલસા આજ તમે એવી વસ્તુ માંગો કે મને તમે જિંદગીભર યાદ કરો મિત્ર સબાલસા. નહીં મિત્ર ભૈરવસિંહ,
આ તમે શું વાત કરી રહ્યો છે? કારણ કે આજે તમે મારા દિલ્હી દરબારની અંદર આવ્યા છો, મારે આંગણે સુપ્રસંગ આવ્યો છે, એ કાર્યમાં તમે આવ્યા છો મિત્ર. આજે માગવાનો સમય મારો નહીં, આજે માગવાનો સમય તમારો છે. આજે તમને જે જોતું હોય તે માગી લો. તમારા મિત્ર સબાલસા દેવા તૈયાર છે. નહીં મિત્ર સબાલસા, કારણ કે એક વખત આવ્યો ત્યારે આપણે સુંદર મજાની સિંહોની તરવાલ આપી જે મારા રાજની અંદર પડી છે. બીજી વખત આવ્યો ત્યારે આપણે સુંદર મજાનો અશ્વ ઘોડો આપ્યો. જ્યારે હું શિકાર કરવા જાઉં છું ત્યારે જાત તમારી મેળવું છું મિત્ર સબાલસા. આજ તમારો જન્મદિવસ, ખુશિયાળીનો પ્રસંગ, આ મોટા મોટા રાજ્યો વડીલો પધાર્યા છે, એવા પ્રસંગે મિત્ર સબાલસા તમે એવી વસ્તુ માગો કે આ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહને તમે જિંદગીભર યાદ કરો મિત્ર સબાલસા. ખરેખર મિત્ર ભૈરવસિંહ, તું મારા દિલની વાત જાણી ગયો લાગે છે. નહીં તો તારા મુખેથી શબ્દો નીકળે નહીં. પણ આટલો મને જો આગ્રહ કરો છો તો હું માગીશ, પણ માગવા પહેલા મને વચનની જરૂર છે. જો મને વચન આપતા હો તો વચન સાથે વાત હું અવશ્ય શું કરું. વાત કરો છો મિત્ર સબાલસા? નાનપણથી સાથે રમ્યા છીએ, સાથે ઘોડીલા ખેલ્યા છે મિત્ર સબાલસા. એક જ થાળીમાં બંને ભોજન જમ્યા છીએ. આજ કલ્યાણપુરના રાજા ભૈરવસિંહ પર તને વિશ્વાસ નથી કે આજ તને વચન માંગવાની જરૂર પડી મિત્ર સબાલસા? હા મિત્ર, વચન માંગવાની જરૂર એ જ કારણ કે આપણે તો બને મિત્રો. મિત્રમાં પણ આપણા બે ભાગ છે. હું એક મુસ્લિમ રાજા છું અને તું એક હિન્દુ રાજા છો, એટલા માટે જ તારી પાસે વચન માંગુ છું વીરા. જો મને વચન આપતો હો તો વચન સાથે વાત હું અવશ્ય કરું. તો હા મિત્ર સબાલસા, એક નહીં પણ અનેક વચન છે મિત્ર સબાલસા. આજ તમારા જન્મ પ્રસંગે માગી લો. ભૈરવસિંહ, વચન આપતા પણ પહેલા વિચાર કરજો, કદાચ ભૈરવસિંહ નું વચન મિથ્યા ન જાય. નહીં સબાલસા, કારણ કે આજ દિવસ સુધી ક્ષત્રિય વચનનો વિચાર કરવાની જરૂર નથી. જો તે મુખમાંથી પડેલી થૂક પાછી આવતી નથી, એવી રીતે આજ રજપૂત બચ્ચાને મુખથી નીકળેલું વચન કોઈ દિવસ મિથ્યા જતું નથી. સબાલસા, માગી લો. તો સાંભળી લો મિત્ર ભૈરવસિંહ, જો આટલો મને તમે આગ્રહ કરો છો તો મારા પુત્ર પણ ઉંમરલાયક થયો છે અને તારી પુત્રી પણ ઉંમરલાયક થઈ છે. પણ એના વિચાર કરી આપણે વેવાઈ બનીએ અને સંબંધ હજી આનાથી આગળ ચલાવીએ. મારી આ ઈચ્છા છે. તમારી શું ઈચ્છા છે? ઈચ્છા મુજબ વાત કરો. નહીં સબાલસા. ભૈરવસિંહ, તલવાર મેન કરો. કારણ એનું કારણ એ જ કે મને વચન આપી અને ભૈરવસિંહ તું લાચાર બન્યો છો. નહીં સબાલસા, એક હું હિન્દુ રજપૂત રાજા, તો મુસ્લિમ રાજા. મારી પુત્રી તારા બાળને પડાવું તો મારા હિન્દુ સમાજમાં રજપૂત કુળમાં કલંક લાગે કે ભૈરવસિંહ કમજોર અને કાય હતો કે એની પુત્રી તારા બાળને પડાવી. સબાલસા, આ વચન કોઈ તે નહીં બને. ભૈરવસિંહ, વચન આપવા પહેલા મેં તમને કીધું હતું વિચાર કરીને વચન આપજો. તો કહો કે આજે ભૈરવસિંહ નું વચન મિથ્યા ગયું. નહીં સબાલસા, મેં તને વચન આપ્યું નીતિ માટે અનીતિ માટે નહીં. વચન આપ્યું દોસ્તી માટે દુશ્મની માટે નહીં. વચન આપ્યું સંબંધો જાળવવા માટે, સંબંધો તોડવા માટે નહીં. સબાલસા મિત્ર ભૈરવસિંહ, તો તને ખ્યાલ જ છે કે આપણે બચપનથી બંને મિત્રો સાથે રમ્યા છે, સાથે જમે છે, સાથે શિકાર કર્યા છે. સબાલસા કેટલો અહંકારી, કેટલો અભિમાની છે. લીધેલી વાત કદાપી છોડતો નથી મિત્ર. હજી તારા સંબંધો જાળવવા હોય, દોસ્તી જાળવવી હોય તો આપેલા વચનનો તો મિત્ર સ્વીકાર કરી લે મિત્ર ભૈરવસિંહ. સબાલસા, હવે વિચાર તું કરી લે. તને જોઈએ તો તને મારી આ સિંહણી તરવાલ આપું. ઇતે વિશેષ જોઈએ તો તને મારું કલ્યાણ પર રાજ સોંપી દઉં. ઇતે વિશેષ જોઈએ તો કાઢ તરવાલ મ્યાથી બહાર મારું શીશ ઉતારી લે. પણ સબાલસા, વચન કોઈ તે નહીં બને. સબાલસા ભૈરવસિંહ, હું તારું રાજપાટ લેવા નથી માંગતો. રાજ છે, પાટ છે, ધન છે, દોલત છે, હું તો એક જે તું તારા મુખેથી બોલ્યો છો તે જ લેવા માંગુ છું મિત્ર. પ્રેમથી આપી દો ઠીક છે, નકર લડાઈ કરી અને મને લેવાની પણ શક્તિ છે મિત્ર. સબાલસા, હું પણ એક સિંહણનું બચ્ચું છું જેને સિંહણનું ધાવણ ધાવ્યું છે. આજ તલવાર જ્ઞાનથી બહાર છે. સબાલસા, હવે વિચાર કરી લે. આજ તારો જન્મદિવસ મૃત્યુ દિનમાં પલટાઈ જશે. સબાલસા, હવે વિચાર તું કર. ભૈરવસિંહ, હજી એટલું કહેતા સમજતો નથી. જોઈ લે સબાલસાની મૂછ કેવી હાટિયારી છે. અરે સબાલસા, મૂછ રાખી છે હાટિયારી, મૂછ રાખી છે હાટિયારી, પણ એમાં પાણી નથી. સબાલસા, હું તારું ભાષણ સાંભળવા નથી માંગતો મિત્ર. હજી પણ તને દોસ્તી રીતે કહું છું. જોઈ લે સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે સબાલસા, તલવાર રાખી છે ધારદાર, તલવાર રાખી છે તે ધારદાર, પણ તે વાપરી જાણી નથી. સબાલસા, ભૈરવસિંહ, હું તારું ભાષણ સાંભળવા નથી માંગતો મિત્ર. હજી પણ તને દોસ્તી રીતે કહું છું. જોઈ લે સબાલસાના હાથમાં તલવાર કેવી ધારદાર છે. અરે સબાલસા, તલવાર રાખી છે ધારદાર, પણ તે વાપરી જાણી નથી. સબાલસા, ભૈરવસિંહ,
હજુ પણ તને કહું છું મિત્ર, જેને દોસ્તી કરતા આવડે છે એને દુશ્મની કરતા પણ આવડે છે. દોસ્તી માંથી દુશ્મની કરતા મને જરા પણ વાર નહીં લાગે મિત્ર. હજી પણ સાંભળી લે, સિક્કા પડે મુજે નામ તણા, આ રણજુતના મેદાનમાં હક મારી સાંભળી, સી ખપે વનરાજમાં, ઉઠાવ તલવાર અને ચાલ તૈયાર થઈ જા. હવે સવાર છે, તું પણ વિચાર કરી લે. તારો આજ જન્મદિવસ મૃત્યુ દિનમાં બદલાઈ જશે. તારી દિલ્હી દરબારની ધરતી આજ લોહીએ રંગાશે, કારણ કે આ ક્ષત્રિય બચ્ચાની તલવાર જ્ઞાનથી બહાર છે. હવે તો યુદ્ધ હે તૈયાર. એનાથી એની મને કોઈ પરવા નથી. ચાલ મરવા માટે તૈયાર થઈ જા. સ્વીકાર કર લે મિત્ર. વચન આપ્યું નીતિ માટે, અનીતિ માટે નહીં. વચન આપ્યું દોસ્તી માટે, દુશ્મની માટે નહીં. હવે તો ક્ષત્રિય બચ્ચાને તલવાર ન્યાથી બહાર હવે યુદ્ધ હે નથી તો તું તારું ધર્મ નિયમ સંભાળી લે. આદેશ આદેશ. અરે આ મારા રસ્તાની વચ્ચે કોઈક મનુષ્યનો મૃતદેહ પડ્યો છે, તો ચાલ તેને સજીવન કરું. હે ઉઠો ઉઠો બાલુડા, તમને આજે બાળીનાથ જગાડે. હે ઉઠો ને બાલુડા, તમને બળાજી જગાડે. હે જટ ઉઠો તમે, ઉઠો તમે નિંદરા ઉજાગો જો. ઉઠો ને બાલુડા, બાળીનાથ જગાડે. બાબોજી જગાડે. હે ગુરુ ગોળીનાથ, આપને મને સજીવન તો કરે, પણ મારામાં શક્તિ નથી. એમ શક્તિ આપો તો તે શક્તિ વડે મારા દુશ્મનનો નાશ કરું. અરે બેટા, તું સાને ગભરાય છે બેટા? હું તારી સાથે જ છું ને બેટા. જો તારામાં શક્તિ ન હોય તો જા, તને મારી 12 કળાનું બળ આપું છું બેટા. અને સાથે સાથે એક વચન પણ આપું છું, યાદ રાખજે કે બેટા, આ સૃષ્ટિની અંદર જ્યાં સુધી મારો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી તારું મૃત્યુ નથી. જા બેટા, આ મારું વચન છે. આદેશ આદેશ.
છું કે સમાજ છે એના પુત્રના વંશર કેમ કરે છે